મિત્રો કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે છો. હું પણ ખૂબ જ મજામાં છું. આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે અને ગળું બેસી ગયું છે, અવાજ આવો જ આવશે આજે. તો જો સવારમાં 5 વાગ્યામાં રેડી થઈ ગયા છે, બધા ઉઠી ગયા છે, બધા રેડી થઈ ગયા છે. અને અમે એકચ્યુઅલીમાં એક જ રૂમ લીધો હતો પહેલાં 7 બેડવાળો, પણ રૂમ એકદમ પછી બધો ખીચોખીચ રહી ગયો હતો. તો તમને ખ્યાલ આવી ગયો છે કે હું શું કહેવા માગું છું. એકદમ ઘણા બધા પર્સન અમે એટલે પછી રાતે જ્યારે મંદિરથી આવ્યા ને અમે એક બીજો રૂમ કરાવી દીધો, એટલે 3-4 જણા અહીંયા અને બાકીના ત્યાં એવી રીતે રહી શકે એમ. તો બસ જો સવારમાં 5 વાગ્યામાં ઉઠી ગયા છે, ચાવા કંઈ પીધું નથી હજુ કે આટલું અર્લી મોર્નિંગ કંઈ જ ખુલ્લું નથી, પણ બધા રેડી થઈ ગયા છે કારણ કે સામાન પણ બાંધવાનો છે ગાડી ઉપર, એટલે સામાન બાંધે છે આ લોકો. હું તમને પણ દેખાડી દઉં. અને જવાના છે આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. એ પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. અહીંયાથી 3.5 કલાકનો રસ્તો છે ઉજ્જૈનથી. આપણે પહેલાં એ જઈશું, એટલે 9-10 વાગે પહોંચી જઈશું. જોઈએ હમણાં 5 વાગે સ્ટાર્ટ થાય, 5 ઓલરેડી વાગી ગયા છે, તો 5:30 થશે. તો જેમ જેટલું બને એટલું જલ્દી રેડી કરી દઈએ અને આપણે પહોંચી જઈએ. તો ત્યાં દર્શન કરીશું. તો એ જ્યોતિર્લિંગના દર્શન કરીને પછી જવાના છે બહુ લોંગ ટૂર પર. આપણે બહુ લોંગ રૂટ છે. તો જ્યાં પણ અમે જવાના છે અને જ્યાં પહોંચવાના છે ત્યાં ઓમકારેશ્વરથી 24 અવર્સનો રસ્તો બતાવે છે, એક આખો દિવસ અને એક આખી રાત. તો જોઈએ શું કરીએ કે એમની વચ્ચે ઝાંસી ગયા બધું આવશે, તો એમાં કદાચ નાઇલ રોડ લઈ લઈએ કે ખેંચાય એટલું ખેંચીએ. જે પણ કરીશું આપણે બધું કવર કરીશું. અને ક્યાં પહોંચવાના છે ડેસ્ટિનેશન પર પહોંચીએ ત્યાં સુધી હું જોડે રહીશ, ત્યાં સુધી કવર કરીશ અને તમને બ્લોગમાં દેખાડીશ. તો તમે પણ કન્ટિન્યુ કરજો અને લાસ્ટ વિડીયો ના જોયો તો જોઈ લેજો, જે આપણે વિલ્લીમોરથી ટ્રાવેલ કરીને ઉજ્જૈન આવ્યા એ વિડીયો અને ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન અને બધું જ. તો જો વિડીયો ગમે તો શેર અને લાઇક પણ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોવા માટે. તો ચાલો આપણે ફટાફટ નીકળી જઈએ પહેલાં અને પછી આગળ જોઈએ. તો આવી ગયા અમે અહીંયા ઓમકારેશ્વર આવી ગયા. તો એ પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે અને હું પણ કોઈ દિવસ નથી આવી અહીંયા. ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા છે, તો મને પણ આ વસ્તુની ખબર નહોતી અહીંયા કે અહીંયા આવી રીતે બોટમાં લઈ જવામાં આવે છે. કેમ કે તમે ચાલતા પેડલ બી જઈ શકો, પણ ત્યાં બ્રિજ બનાવેલો છે, એ પણ હું તમને દેખાડીશ હમણાં. તો કાં તો તમે બ્રિજ દ્વારા જઈ શકો, કાં તો તમે બોટ દ્વારા જઈ શકો. તો અહીંયાથી હું તમને દેખાડીશ. મને પણ એવું જ હતું કે બીજા નોર્મલ મંદિરોની જેમ અહીંયા જ મંદિર હશે, મીન્સ કે આપણે ગાડી પાર્ક કરીએ પાર્કિંગમાં અને મંદિર જવાનું, પણ એવું નથી. અહીંયા આ ઘાટ છે તો અહીંયાથી જવાય છે. પેલી બાજુ ડેમ છે, હું દેખાડીશ હમણાં તમને. અને અહીંયા બોટમાં આવી રીતે લઈ જાય છે બધાને. અને ત્યાં આગળ ઉપર છે મંદિર. મને કેમ નથી દેખાતું? બરાબર, હા જો દેખાય, હવે દેખાય. એટલે બ્રિજ પરથી, હા એટલે બ્રિજ પરથી બી જવાય ચાલતા. જો આ રીતનું છે બધું. અહીંયા આ બધી બોટ ચાલે છે. પહેલાં ત્યાં ડેમ છે, આ બધી બોટ ચાલે છે. આવી રીતે બોટમાં પણ લઈ જાય છે અને તમે પેડલ પણ જઈ શકો. અને અમે ગાડી પર લગેજ બાંધ્યો છે, એટલે અમે 2 જણા અત્યારે ગાડી સાથે જવા માટે રોકાયા છે. અને પેલા લોકો બધા મંદિરમાં ગયા છે, એ લોકો આવે પછી અમે જઈશું. ક્યાં આગળ? હા ત્યાં આગળ છે. જો તમને આ મંદિર દેખાય છે અને ત્યાં આગળ ઓવરબ્રિજ છે. મેં ઝૂમ કરીને ટ્રાય કરી પણ દેખાશે જ્યારે અમે જઈશું. કેમ કે હવે અમે 2 જ બાકી છે, તો અમારો વિચાર છે કે અમે બોટમાં જતા રહીશું. કેમ કે તાપમાં મારાથી પણ ચલાય નહીં બહુ. અને એ લોકો બ્રિજ દ્વારા ગયા છે. હું તમને અહીંયાથી ક્લિયર દેખાય છે, બ્રિજ દેખાડું છું. જુઓ આ રહ્યો બ્રિજ, એટલે આ બ્રિજથી જાય છે અને મંદિર છે ત્યાં આગળ. અને અહીંયાથી આ બધા બોટમાં પણ જાય છે. તો જુઓ મેં ત્યાંથી તમને પહેલાં નાકા પરથી બતાવ્યું હતું કે આ બ્રિજ છે ચાલીને જવાનું. અને અત્યારે અમે ઓલરેડી બ્રિજ પર આવી ગયા છે. અહીંયા તમારે દર્શન કરવા જવા માટે ઘણા બધા ઓપ્શન છે. તો આ ઇન્ફોર્મેશન કોઈને જરૂરી થાય, કોઈ આવો તો એટલા માટે હું શેર કરું છું. તમે VIP પાસ પણ લઈ શકો. એની 300 રૂપિયા ટિકિટ છે અને અમે એ જ લીધી છે VIP પાસની ટિકિટ, કારણ કે બહુ ચાલવાનું છે. મંદિરમાં ઘણી બધી ભીડ છે. અને સોરી, મારું ગળું બેસી ગયું છે, બોલાતું નથી આજે, છતાં પણ હું અહીંયા સુધી આવી છું અને તમારા માટે આ બ્લોગ શૂટ કરું છું. અને તમે જોઈ શકો પાછળ કેટલું સરસ આ ઓવરબ્રિજ પર બનાવ્યું છે. એટલે અમે હવે અહીંયાથી VIPની લાઇનમાં જતા રહીશું, તો દર્શન ઇઝી થઈ જાય. એટલા માટે અમે બોટમાં પણ નથી ગયા, એટલે હું તમને નજીકથી આ બ્રિજ પણ દેખાડી શકું. અહીંયા એ ઘણા બધા ઓપ્શન છે. તમે ખુદથી ચાલીને જઈ શકો અને લાઇનમાં ઊભા રહીને પણ દર્શન કરી શકો. એના માટે તમને 1-2 કલાક જોઈએ. અને તમે આ બોટ દ્વારા પણ જઈ શકો.
તે ત્યાં છોડી દે છે અને તમે પછી મંદિરમાં ચાલીને જઈ શકો. એના માટે પણ કલાકની લાઈન હોય છે અને તમે આખો બ્રિજ જાતે ચાલીને જાઓ અને મંદિરમાં લાઈનમાં પણ ચાલીને જાઓ અને જાતે દર્શન કરો, એ એક ઓપ્શન છે. અને બીજું 60-70 પ્લસ હોય એમના માટે વ્હીલચેરની ફેસિલિટી છે અહીંયા, તો એમને ડાયરેક્ટ લઈ જવામાં આવે છે અને ડાયરેક્ટ દર્શન થઈ જાય છે. અને આ છેલ્લો ઓપ્શન કે તમે VIP પાસ લઈ શકો, જે અમે લીધા છે. તો 300 રૂપિયાનો VIP પાસ છે અને તમે ડાયરેક્ટ દર્શન કરવા જઈ શકો. અહીંયા આવી ગયા છે અને VIP પાસમાં પણ ઘણું બધું તમારે ચાલવાનું તો હોય જ છે અને ગરમી પણ પુષ્કળ છે, એટલે થોડું એવું લાગે પણ ચાલે હોય ભગવાનના દર્શન કરવામાં થોડું ઘણું ચાલવાનું હોય તો 100 ફૂલ પૂંજા પૂરું લઈ લીધું છે આપણે જાય છે. એટલે અંદર કદાચ કેમેરા એલાઉડ ના હોય અને હોય તો આપણે પૂજા બધું દેખાડીશ. ફાઇનલી દર્શન થઈ ગયા સરસ મજાના અને અત્યારે વાગ્યા છે 12. સવારના કેટલા કે 5 વાગે નીકળેલા અમે ઉજ્જૈનથી નીકળ્યા હતા અને 3 કલાકનો રસ્તો એટલો બધો ખરાબ હતો. ઓલરેડી મેં તમને દેખાડ્યો છે. તો ખૂબ જ કામ ચાલે છે એટલા માટે, એવું નથી કે રસ્તો ખરાબ, નવા રોડ બને છે એટલા માટે. તો કોઈ આવે તો ધ્યાનમાં લેવું આ વસ્તુ કે રસ્તાઓ બહુ જ ખરાબ છે, અત્યારે કાચા રસ્તા છે એટલા માટે ઘણી વાર લાગી ગઈ અને હોપફુલી દર્શન ખૂબ સરસ રીતે થઈ ગયા. બસ હવે જઈએ છીએ અને ફરીથી અહીંયાથી એકવાર તમને હું આ ઝૂલા દેખાડી દઉં છું કેવું છે. સરસ મજાનું દ્રશ્ય છે એટલા માટે તો તમને ઘર બેઠા જોવા મળે. ઉજ્જૈન ને મહાકાલ તમે ક્યારે આવશો ઓમકારેશ્વર એ મને ખબર નથી, પણ અત્યારે તો જોઈ લો આમ. અને પછી આપણે અહીંયાથી નીકળવાના છે. તો આજની આખા દિવસની જર્ની આપણે સાથે એન્જોય કરીશું આ જ વ્લોગમાં. ફાઇનલી અત્યારે અયોધ્યામાં ફરીએ છીએ. હું ફરું છું અયોધ્યામાં અને વ્લોગનું કંઈ પણ શૂટ નથી થયું, કારણ કે એવું નથી કે રસ્તામાં કોઈ એક્ટિવિટી નથી થઈ કે કંઈ આવ્યું જ નહીં, પણ એવી કોઈ હાલત નહીં હતી. અત્યારે બી તમે મારો ફેસ જોઈને મારી હાલત જોઈને જાણી શકો તમે. અમે 30 કલાકનું ડ્રાઈવ કરીને આવ્યા, 24 કલાક ઉપરનું ડ્રાઈવ કરીને આવ્યા છે. અને રાતે પણ મેં વિચાર્યું હતું કે થોડું ઘણું શૂટ કરું, તમને દેખાડું. અને જ્યારે અમે એકદમ બધા લેવાઈ ગયા હતા ત્યારે રાતે 2 વાગે અમે હાઈવે પર ઝાંસીમાં એક હોટલ રાખી લીધી હતી અને આરામ કર્યો 4 વાગ્યા સુધી. 2 થી 4 2 જ કલાક આરામ કર્યો હતો અને 4 વાગે મેં ફરીથી ચાલુ કરી દીધું, સ્ટાર્ટ કરી દીધું. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને ફાઇનલી ઓઈટી આવી ગયા છે. કાલે બપોરે 12 વાગે નીકળ્યા હતા ઓમકારેશ્વરથી, નોટ બિલ્લીમોરાથી, ઓમકારેશ્વરથી નીકળ્યા હતા ઇન્દોરથી, એટલે ઉજ્જૈન ઓમકારેશ્વર જે છે ત્યાંથી અમે નીકળ્યા હતા બપોરે 12 વાગે. અત્યારના વાગ્યા છે 2, 24ના ઉપર થયા, 25, 26, 27 કલાક થઈ ગયા અને અમે અહીંયા ફાઇનલી અયોધ્યામાં આવી ગયા છે. બસ આવીને હોટલ બધું ઓનલાઈન બુકિંગ કરાવી દીધું હતું. ઓનલાઈન મીન્સ કે ગાઈડ છે અમારી પાસે, કોન્ટેક્ટ હતો એટલે ગાઈડને બધું કહી દીધું. સરસ હોટલ પણ રાખી છે અહીંયા, નવી બંધાઈ છે અયોધ્યા માટે. બસ આવી ગયા છે અને હવે થોડું ઘણું રેસ કરવાનો પણ ટાઈમ અત્યારે નથી. અયોધ્યામાં અમે 2 દિવસ રોકાવાના છે. તો કાલના નવા બ્લોગમાં જે બધું વસ્તુ આપણે જોઈશું કે અયોધ્યામાં રામ મંદિરનું શું છે, બીજું શું છે, રાજા દશરથનો મહેલ ફરવાના છે, બધી વસ્તુ ફરવાના છે આપણે. પણ કાલે આખો દિવસ આપણે ફરવાના છે અહીંયા, કેમ કે આજની અને કાલની બંને રાત અયોધ્યામાં જ છે. અને બસ આ બહુ પવન આવે છે અહીંયા. સવારે થોડી ઠંડી પણ હતી, યુપીમાં ઠંડી છે, આપણે અહીંયા એટલી બધી ગરમી છે અને હું તમને જણાવું તો બિલીવ નહીં કરશો, એટલી બધી ઠંડી હતી યુપીમાં. પણ ચાલે બધું શોકે. અને બપોરના ખૂબ જ તાવ હતા, રસ્તા એટલા ખરાબ હતા, એટલા બધા અમે કંટાળી ક્યાંક છે જેની કોઈ હદ નહીં. પણ કહેવાય છે ને કે રામ ભગવાન એમને એમ ના મળે હોય ત્યાં સુધી આવ્યા છે, આટલું સ્ટ્રગલ તો કરવું જ પડે. અને બસ હવે અહીંયા આવી ગયા છે અમે. આપણું હોટલ લેવાઈ ગઈ છે, ચેક ઇન કરી દીધું છે, સામાન મૂકી લીધો છે
અને રેસ નથી કરવાના. નાઇટ છે આજની, એટલે નાઇટમાં જ રેસ કરીશું. અત્યારે અમે અહીંયાથી જવાના છે, નાહી ધોઈને રેડી થઈને કપડાં ચેન્જ કરીને જવાના છે કાશી વિશ્વનાથ. એ પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. આપણે કાશી વિશ્વનાથ અહીંયાથી 3.5-4 કલાકનો રસ્તો છે, એટલે અત્યારે તૈયાર થઈને કાશી વિશ્વનાથ જઈશું. એ હું તમને આ જ બ્લોગમાં દેખાડી દઈશ. અને પછી કાશી વિશ્વનાથથી આવીને ડિનર કરીને આજે આરામ જ કરવાના છે. અને કાલના વ્લોગમાં આપણે અયોધ્યાની પૂરું જે પણ કહે છે અયોધ્યા દર્શન કરીશું. બધું વ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે. આ વ્લોગ પણ જોજો અને નેક્સ્ટ વ્લોગ જોવાનું તો બિલકુલ ના ભૂલશો. તો ચાલો આપણે ફટાફટ હવે નાહીને તૈયાર થઈ જઈએ અને પછી આપણે જઈશું કાશી વિશ્વનાથ.